ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 6 માં હું હર્ષાબેન પુરોહિત. આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ નંબર 11 એક જાદુઈ પત્રની વાર્તા. બરાબર. આપણે જાદુઈ પત્રની વાર્તામાં આપણે જોયું હતું આગળ કે નિરંજન અને તેનો મિત્ર બંને એક ટિકિટ પિક્ચર જોવા માટે જાય છે અને ત્યાં શું પ્રક્રિયા બને છે એ આપણે જોયું હતું. એમ કે હાઉસફુલનું બોર્ડ લગાવેલું હતું, પણ છતાં નિરંજન અને એનો મિત્ર એમ કે ઊભો રહે, એમ કે આ પત્ર મારી પાસે એક પત્ર છે, એ પત્રથી એમ કે આપણે એ કરીશું. એવી રીતને આપણે જોયું હતું. પછી આપણે આગળ જોયું હતું કે એમાં કઈ ભાષામાં પત્ર લખાયેલો છે એ હજી સુધી નિરંજન અને એના મિત્રને ખબર પડી નહોતી. નિરંજનનો મિત્ર એટલે લેખક, બરાબર. અને બંને જણા એટલું એ પત્ર કોઈ એવો ભાષામાં લખાયેલો હતો કે અહીં આપણને લેખકે એવું કીધું કે જેવી રીતે સુલેખનમાં પહેલો નંબર આવે, સારા અક્ષર કોઈના હોય ને એમાં પહેલો નંબર આવે, એવી રીતે એમ કે આ કુલેખન પદ્ધતિમાં પણ એમ કે આ અક્ષરથી લખાયેલો જે પત્ર છે એનો પહેલો નંબર આવે એવા અક્ષર છે. ખરાબ અક્ષરનો પહેલો નંબર આવે એવા અક્ષર છે, બરાબર. પછી આપણે આગળ જોયું હતું કે નિરંજનના લેખક નિરંજનને એવું પૂછે છે કે આમાં શું લખેલું છે. ત્યારે નિરંજન એવું કહે છે કે પણ મને ખબર નથી, મારા દૂરના એક કાકા છે, એમણે મને આ પત્ર લખીને આપ્યો છે. આપણે ત્યાં સુધી જોયું હતું. હવે આગળ જો હું એક પેરેગ્રાફમાંથી થોડું વાંચીશ અને પછી તમને સમજાવીશ. એની તો મને સમજ પડતી નથી, પણ મારા એક દૂરના કાકાએ લખેલો પત્ર છે. મારા કાકા પોતે પણ એકવાર લખ્યું લખાણ ફરી વાંચે ત્યારે તે પણ ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપી અને મારા કાકી પાસે મોકલ્યો હતો. પણ આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને જે પત્ર લખેલા તે કાકીએ લગ્ન પછી મારા કાકા પાસે વંચાવવાનો પ્રયત્ન કરેલો. મારા કાકાએ પત્ર પૂરેપૂરા ઉકેલી શક્યા ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા એ કાકાએ પત્રોમાંથી કેટલુંક ઉકેલીને આપ્યું હતું. પણ આજે પણ મારા કાકા એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે તે વાંચી જાય તેવો ભય નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો. એ અક્ષરો વિશેનો તેનો અભ્યાસ પણ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડીવાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા, પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવા એટલે શું? આ પત્ર ઉકેલવા 3 કલાક ગાળવાના? અને જો આ એવો વિચાર હોય તો તારે મને સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું, પણ હું 3 ભવેય ન ઉકેલ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોયું કે નિરંજનના કાકાનો જે લખેલો પત્ર છે એ લેખક એવું પૂછે છે કે આ પત્ર કોનો છે, મને કંઈ સમજણ પડતી નથી. ત્યારે નિરંજન એમ કહે છે કે મારા દૂરના એક કાકા છે, એમણે પોતે લખેલું લખાણ એ પોતે પણ એક વખત પણ ફરીથી વાંચી શકતા નથી. એમના અક્ષર તેટલા ખરાબ છે. જ્યારે આવું કહેવામાં આવે છે ત્યારે નિરંજનના કાકાએ પછી એમ કહે છે કે આ પત્ર મારા કાકાએ એમના વેવિશાળ લગ્ન પહેલાં જ્યારે સગાઈ થઈ એ સમયે એમ કે મારા કાકાએ મારી કાકીને આ પત્ર લખીને આપ્યો હતો, મારી સાથે મોકલાવ્યો હતો. પણ અત્યારે મારા કાકાએ જે લગ્ન પહેલાં પત્રો લખ્યા હતા મારી કાકીને, એ દરેક પત્રો મારી કાકી વંચાવવાના, અત્યારે મારા કાકાશ્રી સાથે વંચાવવાના ઘણા પ્રયત્નો કરી રહ્યા છે, પણ એ પ્રયત્નો નિષ્ફળ ગયા છે. કારણ કે મારા કાકા પણ
પોતાનું એક વખતનું લખેલું લખાણ એ પોતે જાતે વાંચી શકતા નથી. તેથી પછી એવું કીધું છે કે એટલે મારા કાકાએ આ પત્ર જ્યારે મારા કાકી લગ્ન પછી આપ્યા તે સમયે મારા કાકીએ એમનેમ તો નહીં પણ એ પોતે કલ્પનાને આધારે અને પોતે યાદશક્તિ એટલી હતી કે એ વખતે એ સમયે એમણે શું લખ્યું હતું એવી રીતે યાદશક્તિ અને કલ્પના આ બધું ભેગું કરીને આવી રીતે એમ કે પોતે વિચારે કે મેં એ સમયે શું લખ્યું હતું, એ પત્ર વખતે હું શું કરતો હતો, એ પત્ર લખ્યો તારે શેના માટે લખ્યો હતો, એવું બધું અલગ અલગ કલ્પનાઓ કરી અને એવી રીતે વિચારી અને પછી આ પત્ર થોડો ઘણો કાકા કાકીને ઉકેલી આપતા હતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આપણને આગળ નિરંજન એવું કહે છે કે મારા કાકાએ મારી કાકીને જે લખેલા પત્રો છે એ પત્રો આખા ઘરમાં છૂટા રખડતા હોય છે, પણ મારા કાકાનું લખાણ, મારા કાકાના અક્ષરો એવા છે કે એ પત્ર કોઈ વાંચી શકતું નથી. પછી આગળ આપણે જોયું ત્યારે નિરંજનનો આ લેખક નિરંજનને એવું કહે છે કે એમાં એ તારા કાકાનો એ પત્ર કોઈ વાંચી શકતું નથી તો એનો આપણને શું લાભ, તો કે આપણે એનો લાભ લઈશું. જ્યારે નિરંજન એવું કહે છે કે ફિલ્મ ના જોવાય તો કાંઈ નહીં પણ એ પત્રનો આપણે લાભ લઈશું. જ્યારે એવું કીધું ત્યારે લેખક નિરંજનને એમ કહે છે કે નારે ભાઈ એમ કે મારે તો તારા કાકાનો લખેલો પત્ર મારે વાંચવો નથી, કારણ કે તારા કાકાનું જે લખાયેલું લખાણ છે એ લખાણ આપણે 3 કલાકમાં નહીં પણ 3 ભવ સુધી પણ આપણે ઉકેલી શકીએ નહીં. એટલે એમ કે આપણે આ કાયમ આખું જિંદગી વાંચી એ કરીએ, ઉકેલવાની મથામણ કરીએ તો પણ આપણે આ પત્ર ઉકેલી શકીએ નહીં. જ્યારે લેખક નિરંજનને એવું કહે છે ત્યારે નિરંજન તેથી જ નિરંજન પછી આગળ શું કહે છે એ હવે આપણે સમજીએ. તો નિરંજન શું કહે છે જુઓ, તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું. નિરંજને કહ્યું. એટલે નિરંજન શું કહે છે કે આ પત્ર આપણે નથી વાંચી શકતા, આપણે નથી સમજી શકતા એમાં શું લખ્યું છે, આપણને નથી ખબર, મારા કાકાને પોતાને નથી ખબર કે એમણે એમાં શું લખ્યું છે. એટલે જ હું કહું છું કે આપણે આજે ફિલ્મ જોઈ શકીશું. તો લેખક નિરંજનને પૂછે છે કે કેવી રીતે, મને કંઈક સમજાય, મને નિરંજનની વાત ન સમજાય. લેખક શું કહે છે કે કેવી રીતે, મને નિરંજનની વાત સમજાતી નથી. ત્યારે શું કીધું છે, ચાલ મારી સાથે કહી નિરંજન આગળ ચાલ્યો અને મેનેજરની કેબિનમાં અંદર ઘૂસ્યો. નિરંજને લેખકને કીધું કે ચાલ મારી સાથે એમ કહી અને નિરંજનને અને લેખક બંને જવા લાગ્યા. તો નિરંજન આગળ અને લેખક પાછળ બંને સાથે જે થિયેટરના મેનેજરની ઓફિસ હતી એની અંદર એ ત્યાં આગળ જાય છે. ત્યારે બંને જઈ અને ત્યાં કેબિનની અંદર ઘૂસ્યા. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યો ને અંદર લખાણ જોયું તો સ્તબ્ધ બની અને નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. જો વિદ્યાર્થી મિત્રો શું કહ્યું છે કે નિરંજન અને એનો મિત્ર જ્યારે બંને જણ મેનેજરની કેબિનમાં કાકાનો લખેલો, વેદ સાહેબ એમના કાકા હતા, એમનો લખેલો પત્ર લઈ અને બંને જણ જ્યારે મેનેજરની ઓફિસમાં ઘૂસે છે, નિરંજનની હાથમાં પત્ર છે, ત્યારે પેલો લેખક કહે છે કે હું તો ગભરાયેલો હતો પણ એમની સાથે ધીરે રહી અને એમ કે હું પહોંચ્યો. તો એ સમયે એમ કે મેં એમના હાથમાં જે પત્ર હતો ત્યારે જોયું. એટલે નિરંજન આ પત્ર જઈ અને પેલા કેબિનમાં જઈ અને મેનેજરના હાથમાં આ પત્ર આપે છે. તો એ સમયે મેનેજર એમ કે એ પત્ર ખોલે છે અને ખોલ્યા પછી અંદરનું જે લખાણ છે એ લખાણ જોઈ અને મેનેજર પણ સ્તબ્ધ બની જાય છે કે આ લખાણમાં શું લખેલું છે.
પેલો સનાતન પ્રશ્ન એટલે જ્યારે આ લેખક આ પત્ર બતાવે છે, નિરંજન આ પત્ર બતાવે છે, તે સમયે લેખક પણ એવા શબ્દ બની જાય છે અને પૂછે છે કે આ શું લખેલું છે. એવી રીતે એમ કે નિરંજનની હાથમાં પત્ર જોઈ અને મેનેજર પણ સ્તબ્ધ બની જાય છે અને પૂછે છે કે આ શું છે. વેદ સાહેબનો પત્ર અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકેલાયું નહીં એટલે તે સહેજ મૂંઝાઈ અને પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અર્ધથી અટકાવીને કહ્યું, વેદ સાહેબ લાયસન્સ ક્લબ ડિરેક્ટર ગવર્નર છે જે મારા કાકા છે. તેમણે કહ્યું છે કે મેનેજરને આ પત્ર આપશો એટલે એ બંનેની ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. જો વિદ્યાર્થી મિત્રો, લેખક અને નિરંજન બંને જ્યારે કેબિનમાં હતા એ સમયે નિરંજનના હાથમાંથી પેલો પત્ર મેનેજરના હાથમાં આપે છે. મેનેજર અક્ષર ઉકલતા નથી એટલે મેનેજર થોડો સ્તબ્ધ બની જાય છે અને ત્યાર પછી મેનેજર જુએ છે કે આ શું છે, આ કોનો લખેલો પત્ર છે, આ શું લખાય છે. એટલે પેલો નિરંજન એમ કહે છે ગંભીરતાથી, કશું જાણતો ના હોય એવી રીતે એકદમ આશ્ચર્ય પામી અને એવું કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. નિરંજન એકદમ ગંભીર બનીને એવું કહે છે કે વેદ સાહેબનો પત્ર છે. એટલે પેલા મેનેજર એમ કે વેદ સાહેબ એવી રીતે એમ કે આશ્ચર્ય થાય. આ પત્ર મેનેજર ઓળખાણ એટલે એમ કે આ પત્ર આપ્યો ત્યારે મેનેજરને ઓળખાણ પડી નહીં કે આ વેદ સાહેબ કોણ. તેથી નિરંજન એકદમ શું કહેવાય અજાણ બની અને કંઈ જાણતો નથી એવી રીતે એમ કે એવી પરિસ્થિતિમાં સહેજ પણ મૂંઝાયા કર્યા વગર શાંતિથી એવો જવાબ આપે છે કેમ શું કીધું છે કે જો વેદ સાહેબ લાયસન્સ ક્લબના ડિરેક્ટર ગવર્નર છે તે એ મારા કાકા છે. એમ કે લાયસન્સ ક્લબ ડિરેક્ટરના જે ગવર્નર છે એ વેદ સાહેબ મારા કાકા છે. એમણે મને આ પત્ર આપ્યો છે અને એવું કહ્યું છે કે આ પત્ર લઈ અને તું મેનેજરને આપજે એટલે તમારી પિક્ચર જોવાની વ્યવસ્થા કરી આપશે. આજે વિદ્યાર્થી મિત્રો આટલું, ફરી મળીશું નવા ત્યારે આપણે આગળ ભણીશું.